ગુજરાતના રાજકારણમાં અત્યારે એક મોટો સવાલ હવામાં તરી રહ્યો છે. શું ખેડૂતોના નામે કોઈ મોટું ષડયંત્ર ખેલાઈ રહ્યું છે? ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળેલા ખેડૂત નેતા રાજુ ગરોપડા ખરેખર જગતના તાતની વેદના વાચા આપી રહ્યા છે કે પછી તેઓ કોઈના ઇશારે મેદાનમાં ઉતરેલી બી ટીમ છે? અમરેલી અને આસપાસના પંથકમાં કેટલી એવી તસવીરો હવે ખળભળાટ મચાવ્યો છે. લોકો હવે પૂછી રહ્યા છે કે સભા ખેડૂતોની છે કે ભાજપના પૂર્વ યોદ્ધાઓની? આજે આપણે કરીશું આ વાયરલ તસવીરોનું પોસ્ટમોર્ટમ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આ તો ભાઈ રાજકારણ છે. જે દેખાય તે કદી હોતું નથી અને જે હોય છે તે ક્યારે દેખાતું નથી. આ તસવીરો પર જરા નજર રાખો. સ્ટેજ પર રાજુ ગરોપડા માઇક પકડીને ખેડૂતોના હકની વાતો કરે છે, પણ તેમની આસપાસ બેઠેલા ચહેરાઓ કોણ છે? લાલ વર્તુળમાં દેખાતી આ વ્યક્તિ શાંતિભાઈ કમાણી, જેઓ માળિયા પંથકના ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે. જો આ ભાજપ વિરોધી ખેડૂત વેદનાની સભા હોય તો ભાજપના પૂર્વ નેતા સ્ટેજ પર શું કરી રહ્યા છે? શું આ માત્ર એક સંયોગ છે કે પછી કોઈ પૂર્વ આયોજિત પટકથાનો ભાગ? આરોપોનો વણઝાર અહીં નથી અટકતો. બીજી તસવીરમાં માળિયા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી યશ પટેલ મંચ પર બિરાજમાન છે. એટલું જ નહીં, અમરેલી ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન સુરેશ શેખવા અને રવિરાજ શેખવા પણ આયોજનમાં પડદા પાછળ નહીં પણ ખુલ્લેઆમ સક્રિય દેખાય છે. રાજુલા ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખોત્રાના તો આ યાત્રાનું દીપ પ્રાગટ્ય કરતા નજરે પડે છે. હવે સવાલ એ થાય છે કે શું રાજુ ગરોપડા ભાજપના ઇશારે આ સભાઓને ગજવી રહ્યા છે? રાજકીય વિશ્લેષકો માને છે કે જ્યારે સત્તાધારી પક્ષને લાગે કે સત્તા વિરોધી લહેરી વધી રહી છે, ત્યારે વિરોધ પક્ષના મતો તોડવા માટે આવા સ્વતંત્ર મોહરાઓને મેદાનમાં ઉતારવામાં આવે છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આ ખેડૂત યાત્રા હવે વાસ્તવમાં ભાજપ સંકલ્પ યાત્રા છે, જેનો હેતુ ખેડૂતોના મતોને વેરવિખેર કરી સત્તા પક્ષે રસ્તો સાફ કરવાનો છે. જો ખેડૂતો ખરેખર ભાજપથી નારાજ હોય તો ભાજપના જ પૂર્વ નેતાઓ રાજુ ગરોપડા ખંભે હાથ મૂકીને કઈ ક્રાંતિ કરવા નીકળ્યા છે? ખેડૂતોના પ્રશ્નો 100% સાચા છે, પાયાના છે, પણ શું આ પ્રશ્નો ઉઠાવનાર નેતાઓ નિષ્પક્ષ છે? જનતાની આંખમાં ધૂળ નાખવી હવે સહેલી નથી. આ તસવીરો જે સવાલો ઉભા કર્યા છે તેનો જવાબ રાજુ ગરોપડાએ અને આ પૂર્વ નેતાએ આપવો જ પડશે, કારણ કે હવે લડાઈ ખેડૂતોની નથી રહી પણ ખેડૂતોના નામે ખેલાતા રાજકારણની બની ગઈ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Insta અને Facebook પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.